नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ભારતીય કિસાન સંઘ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેડૂતો દ્વારા 19 માર્ચ 1987 કિસાન શહીદ દિન શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। 19મી માર્ચ 1987 વિધાનસભાને ઘેરાવ કાર્યક્રમ દરમિયાન થયેલ શહીદોને ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર થયેલ શહીદ દિનની શ્રદ્ધાંજલિ સભાઓ। ગુજરાત રાજ્યમાં કેટલાય વર્ષોથી ખેડૂતો પીડાતા હતા અને 4 માર્ચ 1979થી ભારતીય કિસાન સંઘની સ્થાપના થયા બાદ વિવિધ પ્રશ્નો અંગે સતત દેશભરમાં રજૂઆતો કરવાની શરૂઆત થઈ, જેમાં ગુજરાતમાં 1985માં 6 મુદ્દા અંગે સરકારમાં ભારતીય કિસાન સંઘ દ્વારા માંગણી કરવામાં આવી, પણ સરકાર દ્વારા ન સ્વીકારાતા ગુજરાત રાજ્યમાં દરેક તાલુકા, જિલ્લા, ગામડાઓમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવેલ અને તારીખ 3/10/1986ના રોજ ગુજરાત રાજ્યમાં નાકર આંદોલન ભવ્યથી ભવ્ય કરવામાં આવ્યું, છતાં પણ ત્યારની સરકાર સમાધાન માટે કોઈ જ પ્રયત્ન થયા નથી। છેવટના વિવિધ કાર્યક્રમો બાદ તારીખ 19 માર્ચ 1987ના રોજ વિધાનસભાને ઘેરાવ કરવાનું નક્કી કરવામાં આવ્યું। રાજ્યભરમાંથી દરેક ગામડાઓમાંથી ટ્રેક્ટરમાં પોતાના ભોજનની વ્યવસ્થા સાથે ખેડૂતોને 18 તારીખથી જ ગાંધીનગર ખાતે ભવ્ય જનમેદની સાબરમતી નદીમાં થઈ પેથાપુર રાત્રિમાં જ પહોંચી, જ્યારે ગાંધીનગરના સવારમાં પહોંચે ત્યારે ત્યારના મુખ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરી દ્વારા ખેડૂતો પર લાઠીચાર્જ અને ગોળીબારનો હુકમ થયો, જેમાં ગુજરાત પરના કેટલાય ખેડૂતોને ગવાયા અને શહીદ થયા। ત્યારબાદ પાછળથી અન્ય કાર્યક્રમમાં થઈ કુલ ગુજરાતમાં 17 ભાઈ બહેનોએ શહીદી વોરી, જેના થકી આજે ખેડૂતોને તેમના બલિદાનો થકી કેટલાય લાભો મળેલ છે, જેને યાદ માટે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આજરોજ સાબરકાંઠા જિલ્લાના જાદર, ભદ્રેશ્વર, કાંકરોલ અને અરવલ્લી જિલ્લાના તૈનપુર ખાતે ખેડૂતો જઈ શ્રદ્ધાંજલિ સદગત ખેડૂતોના પરિવારને આશ્વાસન પાઠવેલ હતા, જે મુજબ સૌરાષ્ટ્રમાં પણ અને કચ્છ તેમજ ગુજરાતભરમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમ કરવામાં આવેલ છે। સાબરકાંઠા ખાતે પ્રદેશ મંત્રી શ્રી આર.કે. પટેલ, ઉપાધ્યક્ષ શ્રી શામળકાકા અને પ્રદેશના પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી અમૃતભાઈ, જિલ્લા પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ, મંત્રી શ્રી કિશોરભાઈ તેમજ તમામ તાલુકાઓના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેલા હતા અને આ મુજબ વડાલી તાલુકાના પ્રમુખ શ્રી માધાભાઈના ગામ થેરાસણા ખાતે પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। સાથે સાથે ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ પટેલના ગામ દામાવાસ કંપા ખાતે રાત્રે કિસાન શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। આ સાથે કચ્છ જિલ્લાના ભુજ તાલુકા અને અંજાર તાલુકા, માંડવી તાલુકા અને મુન્દ્રા તાલુકા તેમજ લખપત તાલુકામાં શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવેલ। આ મુજબ અન્ય ગામોમાં પણ શ્રદ્ધાંજલિઓના કાર્યક્રમ થકી સંગઠનના થયેલ કામગીરીના રિપોર્ટ અને ભાવિ કાર્યક્રમો અંગે ચર્ચાઓ અને માર્ગદર્શન મેળવેલા હતા। રિપોર્ટર દિનેશભાઈ પી. પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। દરેક તાલુકાના કાર્યકરો, મિત્રો અને ગામના વડીલો, જગદીશભાઈ અને બીજા જે 5 કાર્યકરો આપણા સાબરકાંઠા જિલ્લાએ બધાને શહીદી વાળીથી એમના આજે હું શ્રદ્ધાંજલિ આપું છું। એમની યાદમાં દર વર્ષે આપણે કાર્યક્રમ કરતા હોઈએ છીએ। તો સુબેડી જે વાત કરી કે થોડે કામ ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, जय किसान, शहीदो अमर रहो, शहीदो अमर रहो। देश के हम भंडार भरेंगे लेकिन कीमत पूरी लेंगे। देश के हम भंडार भरेंगे लेकिन कीमत पूरी लेंगे। हम अपना अधिकार मांगते नहीं किसी से भीख मांगते। हम अपना अधिकार मांगते नहीं किसी से भीख मांगते। भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय, भगवान बलराम की जय, भारत की शासक जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, भारत की शासक जिंदाबाद, जिंदाबाद जिंदाबाद। कौन बनाता हिंदुस्तान, भारत का मजदूर किसान, कौन बनाता हिंदुस्तान, भारत का मजदूर किसान। हम अपना अधिकार मांगते नहीं किसी से भीख मांगते। हम अपना अधिकार मांगते नहीं किसी से भीख मांगते। कौन हमारा सुखदाता, धरती गंगा गौ माता।
धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। बलराम भगवान की जय। અરબી તૈયાર કરી હતી આ વિડીયો ઉતારમાં પાછળ લઈ જાવ રે હેલો મોટામાંથી લઈ લે કિસાનોએ જે શહીદી મોરી દિવસ છે 1987 આપણું આ કિસાન આંદોલન 3 તબક્કામાં કામ કરતું. એક આપણે ભાવ માટે
ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે. બીજું વીજળીનો પ્રશ્ન વિકટ હતો. રાત્રે વીજળી આવે ઝટકા મારે ને જતી રહે વીજળી માટે. અને ત્રીજા આ ખેડૂતોને પાણીના પ્રશ્નો કે સ્થળાંતર કરે તો અહીંયાથી તે ગામ સ્થળાંતર કરે તો એમના પ્રશ્નો હતા. એ પ્રશ્નોને લઈને કિસાનોએ 86થી કિસાન સંઘની રચના કરી અને એના માટે જલદ કાર્યક્રમો આપ્યા. કિસાનોને પડતી મુશ્કેલી માટે જે કંઈ કરવું પડે એ માટે કર્યા. જુદા જુદા કાર્યક્રમો આપ્યા. પછી છેલ્લે 19મી માર્ચે કે વિધાનસભા ઘેરાવનો જલદ કાર્યક્રમ સરકારની આંખ ઉઘડતી નહોતી એના માટે ખેડૂતોએ પછી ઉગ્ર આંદોલન કર્યું ને 19મી માર્ચે જે કંઈ વિધાનસભાના ઘેરાવ કર્યો 19 માર્ચ 1987માં જે ઘેરાવ કર્યો અને એમાં પેથાપુરમાં ગોળીબાર થયા. પછી જુદી જુદી જગ્યાએ ઘેરાવ થયા. એમાં કિસાનો જે શહીદી બોલી એના દિવસ માટે કિસાન શહીદ દિવસ 19મી માર્ચે દેખાયેલો. એમાં આજે આપણે જે કિસાનોએ શહીદી બોલી માટે આપણે આજે શ્રદ્ધાંજલિના નિમિત્તે ભેગા થયા ને કિસાનોના જે કોઈ પ્રશ્ન હોય ને પ્રશ્નનું નિવારણ લેવા માટે કોઈ પ્રશ્ન લડતા હોય તો અહીંયા રજૂઆત કરે. આપણા ધામુક લેવલના સમિતિ છે, એમના પ્રમુખ મંત્રી છે, એ રજૂઆત સાંભળે પછી પ્રશ્નો ખેતરમાં તાલુકા સોલ્યુશન થતું ત્યાં ને કોઈ જિલ્લામાં સોલ્યુશન થતું ત્યાં ને પછી પ્રદેશ લેવલે એમ આપણી જે આ કેડર થયેલી તાલુકાની, ગામની, જિલ્લાની અને પ્રદેશની અને કેન્દ્રની 4 રીતે જે પ્રશ્નોનું નિવારણ થઈ રહ્યું અત્યારે સરાહનીય છે. કારણ કે આપણને એમ લાગેલું કે કિસાન આંદોલન બંધ નથી થઈ ગયું. કારણ કે કિસાનોના પ્રશ્ન ઉકેલવા માટેની સરકાર આજે બેઠી છે સરકાર. કારણ કે એમના આંદોલન કરવા માટે તો કેટલો બળ વાપરવું પડે ને એના માટે આપણે રાજ્ય સરકાર કિસાનોના પ્રશ્નો સાંભળે છે અને નિવારણ થાય માટે આજે આ જે કંઈ સભા મળી એમાં બધા ખેડૂતોએ ઉત્સાહભેર આવવું જોઈએ અથવા તો એના પ્રશ્નો હોય તો રજૂ કરવા જોઈએ. રજૂ કરીએ તો અહીંયા ગ્રામ સમિતિને ખબર પડે ને તાલુકામાં રજૂઆત કરે, તાલુકાવાળા જિલ્લામાં રજૂઆત કરે ને એમ આપણા પ્રશ્નોનું નિવારણ થાય. માટે દરેકે આપણા એસોસિએશન કિસાન એસોસિએશન મજબૂત બનાવવું જોઈએ ને મજબૂત નહીં બનાવી તો પછી આપણે રાડું ઘર બેઠા રાડું પાડશું. કિસાન સંઘ હોઈ ગયું, કિસાન સંઘ આમ થયું, કિસાન સંઘ તેમ થયું, કોઈ કામ નથી કરતા. એના જે કાંઈ મતદારો વેચાઈ ગયા આ બધી ખોટી ભ્રામક વાતો ન કરી ને આપણે આપણા કિસાન સંઘને વધુ મજબૂત બનાવી કિસાન સંઘનો જે કંઈ પ્રશ્ન હોય તો રજૂઆત કરી તો ખ્યાલ આવે ને. રજૂઆત જ ન કરીને બેઠા આપણે જો આપણી કાર્ય કરશું તો